હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીર ભુરજી। પનીર ભુરજી બનાવવા માટે મલાઈ, કાંદા ટમેટાની ગ્રેવી, કેપ્સિકમ કટ કરેલું, ચીઝ છે ખમણેલું અને આદુ મરચાંની પેસ્ટ અને આપણે જે પંજાબી ગ્રેવી મસાલો આવે ને એ લઈ લીધું છે અને પનીર પણ લઈ લીધું છે। જોઈ શકો છો તમે બધી સામગ્રી, ચીઝ અને પનીર બંને લેવાનું અને ઝડપથી બની જાય એવી આઈટમ છે। અચાનક મહેમાન આવ્યો હોય, તમારા ઘરમાં કાંઈ ન હોય તો ચીઝ પનીર લઈ આવવાનું, કાંદા ટમેટા તો હોય જ। આપણે તાત્કાલિક બની જાય એવી સબ્જી છે। પાવ હારે સર્વ કરવાની છે એટલે વારેય ન લાગે। તેલ લઈ લીધું છે, એમાં હિંગ એડ કરી દીધી છે, આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરી દીધી છે। એમાં થોડીક સતળાઈ જાય એટલે કાંદા એડ કરી દેવાના। એમાં પંજાબી ગ્રેવી મસાલો તમે એડ કરો એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે। પંજાબી ગ્રેવી મસાલો તમારી પાસે ન હોય તો આપણે જે કાજુ કરીનો મસાલો આવે ને એ પણ એડ કરી શકો તમે। જો આ સરસથી સતળાઈ જવા દેવાના। જો તમારી પાસે આવી લોઢી ન હોય તો તપેલીમાં પણ બનાવી શકાય। મીઠું એડ કરી દીધું છે એટલે કાંદા જલ્દીથી સોફ્ટ થઈ જાય એના માટે। થોડોક અવાજ થોડોક ધીમો આવશે, સ્પીકર મારું ખોટવાઈ ગયું છે ને એના માટે, તો ચલાવી લેજો આજ વખતે। જો મસ્ત રીતના છે ને હલાવી લેવાનું। અને હવે આપણે ટમેટા કટ કરેલા છે, ગ્રેવી જ કરી હતી પણ હાવ ગ્રેવી નહીં કરી નાખવાની, થોડા નાના નાના કટ કરવાના, પાણી ઓછું છૂટે ને એના માટે। બહુ પાણી છૂટી જાય તો છે ને સારી ન બને ગ્રેવી। હળદર થોડીક જ એડ કરવાની તમારે, જોતા પૂરતી જ હળદર, બહુ ઝાઝી એડ નહીં કરવાની, પછી પીળો ગોટાળો બને ને પનીર ભુરજી તો સારી ન લાગે। કેપ્સિકમ કટ કરેલું એડ કરી દીધું છે આપણે। ચણાનો લોટ એડ કરવાનો। ચણાનો લોટ એડ કરવાનું કારણ એ કે છે ને ઘટ ગ્રેવી બને, લચકો બને ને, આપણે જે બનાવવાનું છે એના માટે લચકો બનાવવાનો છે, ભુરજી લચકો બને એના માટે। ઘણા છે ને કેવું કરે કે પહેલાં ચણાનો લોટ એડ કરી દે પણ એ રાતો થઈ જાય, બળી જાય। ચટણી એડ કરી દેવાની, જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે ચટણી એડ કરી દેવાની। પાણી એડ કરી દીધું છે કારણ કે ચણાનો લોટ નાખ્યો એટલે ગ્રેવી ઘટ થઈ ગઈ હતી હાવ, તો તમારે પાણી એડ કરી દેવાનું સરસથી મિક્સ કરીને। જો આપણે પંજાબી ગ્રેવી મસાલો એડ કરી દીધો છે, બીજો કોઈ ખડા મસાલા એડ નથી કરવાના, બીજા કોઈ મસાલા પણ એડ નથી કરવાના। જે આપણે રનિંગ જે મસાલા આવે એ એડ કરવાનું છે। ખમણેલું પનીર એડ કરી દેવાનું। તમને જો હાવ ઢીલી ભાવતી હોય ભાજી તો ભુરજી તો તમે ઢીલી પણ રાખી શકો, લચકો પણ રાખી શકો, મીડિયમ રાખવી। જો આપણે છે ને આપણે મલાઈ તો ખાસ કરીને લેવાની, મલાઈ વગર તમારા જે ટેસ્ટ જોતો હોય ને ટેસ્ટ નહીં આવે। ભુરજીનો ટેસ્ટ મલાઈથી જ આવશે। મલાઈ છે ને લીધી હતી પણ આપણે હલાવી નાખીને એટલે પતલી થઈ ગઈ। અને ચીઝ લેવાનું, તમને ભાવતું હોય એટલું લેવાનું, જેટલું વધારે ચીઝ નાખશો એટલો ટેસ્ટી બનશે ભુરજી અને તાત્કાલિક બની જાય। 10 જ મિનિટમાં તમારે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ, કસૂરી મેથી લઈ લીધી છે, બધા તૈયાર હોય, 10 જ મિનિટમાં બની જાય રેડી। પાઉં લઈ આવવાના, પાઉંભાજી કરતાં રેડી બની જાય વહેલા હેર, એટલે તાત્કાલિક મહેમાન આવ્યો હોય તો સરસ લાગે। જો આપણે ધાણાભાજી એડ કરી દીધી છે ઉપર અને આપણે હવે સર્વ કરી લઈશું સરસથી ગરમ ગરમ। જોતાં જ મોઢામાં પાણી આવે એવી પનીર ભુરજી બનીને રેડી છે। તો ચાલો બધાય જમવા। આમાં થોડીક ભુરજી રહેવા દેવાની, પાઉં શેકી નાખીશું આપણે મસ્ત રીતના। જો તમને આમાં ભુરજી ન રહેવા દે તો આપણે ચટણી મીઠું હળદર એડ કરી દેવાની એટલે પાઉં સરસ થઈ જાય। મારી ભુરજી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઉપરથી મલાઈ એડ કરી દેવાની, આપણે અલગ જ ટેસ્ટ આવે, અલગ જ લાગે વસ્તુ। પાઉંભાજી કરતાંય સસ્તું અને સારું અને ઝડપી બની જાય। અચાનક મહેમાન હોય તો એના માટે સારું।